પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રોષ, રાજકોટમાં રાજવીઓના નિવેદનને લઈને કરણી સેનાનો વિરોધ, કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા સહિતના લોકોનો વિરોધ। રાજકોટમાં કરણી સેનાના વિરોધમાં મોટી સંખ્યામાં કરણી સેનાના ક્ષત્રિય સમાજના લોકો જોડાયા। પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ રોષ યથાવત। ક્ષત્રિય સમાજ અંગે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ, દહેગામમાં યુવા ક્ષત્રિય વિકાસ સંગઠનનો વિરોધ, પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે પોલીસ ફરિયાદની માંગ। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર પ્રહાર, કહ્યું બુટલેગરનું સન્માન પૂર્વ ગૃહમંત્રી કરે, ગુજરાતની કમનસીબીની વાત। બુટલેગર પિન્ટુ જયસ્વાલ પર ગુજરાતમાં 8 થી 9 ગુના નોંધાયા છે। મનીષ દોશીએ કહ્યું ચૂંટણી જીતવા માટે ભાજપના ઉપાધ્યક્ષ બુટલેગરનું સન્માન કરે છે। પિન્ટુ જયસ્વાલે એમની જમીન કમલમ માટે આપી છે। આલિશાન કમલમ પાછળ શું ગેરકાનૂની લોકોનો ફાળો છે? મનીષ દોશીએ માંગ કરી કે પિન્ટુ જયસ્વાલ સામે તાત્કાલિક પગલાં લેવાય। શું ભાજપ આવા લોકોને સાથે રાખીને ચૂંટણી જીતવા માંગે છે તેવો પણ પ્રશ્ન કર્યો। સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની બેઠક મળી, જેમાં ભાજપમાંથી તળપદા કોળીને ટિકિટ ન મળતા રોષ। ભાજપે ચુવાડિયા કોળી ચંદુ શિહોરાને આપી છે ટિકિટ, ત્યારે કોંગ્રેસમાંથી તળપદા કોળીને ટિકિટ મળે તેવા પ્રયાસ। સુરેન્દ્રનગરમાં મળેલી તળપદા કોળી સમાજની બેઠકમાં ઋત્વિક મકવાણા અને સોમા પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા। સમાજની બેઠકમાં કોંગ્રેસના નેતાઓની હાજરીથી ચર્ચાઓ તેજ બની। સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાને લઈને કાર્યકર્તાઓમાં કચવાડ, ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ અપાતા રોષ, ધંધુકા અને ધોલેરા તળપદા કોળી સમાજની બેઠક। રાણપુરમાં મળેલી બેઠકમાં તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માંગ, ટિકિટ ન અપાય તો પરિવર્તન લાવી ભાજપ વિરુદ્ધ જવાની ચીમકી। તળપદા કોળી સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય। લોકસભા ચૂંટણીને લઈને ભાજપની મહત્વપૂર્ણ બેઠકમાં અધ્યક્ષ સી.આર. પાટીલે કરી ટકોર, ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય, બધાને ટિકિટ મળે તે શક્ય નથી હોતું। વધુમાં પાટીલે કહ્યું કે સમર્થકો હશે પણ તમને જે પદ મળે તેમાં સક્ષમ બનો, પ્રયાસ પ્રામાણિક હશે તો પાર્ટીને પરિણામ મળશે જ, કોઈ પણ તકલીફ હોય તો તત્કાલ મને જાણ કરો। સાબરકાંઠા બેઠક પર નવા ઉમેદવારનો વિરોધ, ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ, ભીખાજીના સમર્થનમાં આક્રોશની આગ રાજીનામા સુધી પહોંચી। 2000 કાર્યકર્તાઓએ ભીખાજીના સમર્થનમાં રાજીનામા આપ્યા। મોડાસા કમલમમાં ભારે આક્રોશ સાથે કાર્યકરો ધરણા પર બેઠા, ભીખાજીના સમર્થનમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓનો વિરોધ, ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય પર ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી। પોતાના સમર્થકોની વિપરીત સ્ટેન્ડ લેતા ભીખાજી ઠાકોરે કહ્યું પાર્ટીના વિરોધમાં કોઈ પણ કાર્યકર ન જાય, શોભનાબેન નિમિત્ત માત્ર હોવાની ભીખાજીની વાત। ભીખાજીના સમર્થનમાં માલપુરમાં ભાજપના કાર્યકર્તાઓનો વિરોધ, કાર્યકર્તાઓએ નિવેદન આપ્યું કે આયાતી ઉમેદવાર નહીં ચાલે, માલપુરમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો। સાબરકાંઠા ભાજપમાં ભડકો, ભીખાજીના સમર્થનમાં મેઘરજમાં સજ્જડ બંધ, ભીખાજીના સમર્થનમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા। એક વખત જાહેર કર્યા બાદ ઉમેદવાર બદલતા વિરોધનું વંટોળ। વિવાદ બાદ ભીખાજીએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં કહ્યું, હું ભાજપ સાથે જ છું, પાર્ટીએ મને ઘણું આપ્યું, હું ભાજપ છોડીને ક્યાંય નથી જવાનો। મેઘરજમાં વિરોધ પ્રદર્શન મુદ્દે ભીખાજીએ કહ્યું, સાબરકાંઠા બેઠક પર જન આક્રોશ ચોક્કસ છે, લોકો રસ્તા પર ઉતર્યા છે, ગ્રાઉન્ડ પર હું છું જ, પાર્ટી યોગ્ય નક્કી કરશે, હાઈકમાન્ડ કેવી રીતે નિર્ણય કરશે તે જોવું રહ્યું। સાબરકાંઠા ભાજપમાં ભડકો, શોભના બારૈયા સામે સ્થાનિક કાર્યકર્તાઓનો ઉગ્ર વિરોધ, સમગ્ર મામલે શોભના બારૈયાનું નિવેદન, જે વિરોધ કરે છે તેમને શોભના બારૈયા મળશે, ભાજપમાં વિરોધ હોઈ શકે નહીં। ભાજપે ચારેય પક્ષપલટુ ધારાસભ્યોને પેટા ચૂંટણીમાં મેદાને ઉતાર્યા। પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી ભાજપના ઉમેદવાર। ભાજપે વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય રહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી, રાજીનામું આપી થોડા સમય પહેલા જ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા હતા। મધુ શ્રીવાસ્તવના ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર પ્રહાર, પોતાની જમીન બચાવવા ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા, વર્ષના કાર્યકાળમાં કોઈ વિકાસના કાર્યો નથી કર્યા। વધુમાં મધુ શ્રીવાસ્તવે કહ્યું કે અપક્ષ ધારાસભ્ય રહીને પણ કામ કરી શક્યા હોત, ભાજપ એક વોશિંગ મશીન છે, ભાજપમાં જાવ એટલે ક્લિયર થઈ જાઓ। પોરબંદર વિધાનસભા માટે અર્જુન મોઢવાડિયાને ટિકિટ, મોઢવાડિયાએ ટિકિટ આપવા બદલ પીએમ અને સંગઠનનો આભાર માનીને કહ્યું, રેકોર્ડ બ્રેક વોટથી જનતા મને જીતાડશે। વિજાપુરથી ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે ભાજપમાં જોડાયાના આજે 2 મહિના થયા,
ભારે બહુમતીથી વિજાપુર વિધાનસભા જીતીશ. વધુમાં સીજે ચાવડાએ કહ્યું, ગામે ગામથી મને આવકાર મળ્યો છે, 75,000ની લીડથી જીતીશું. જ્ઞાનીબેન ઠાકોરે પરબત પટેલના જાહેરમાં કર્યા વખાણ. મેં કહ્યું હતું કે પરબતભાઈ હોય તો મારે નથી લડવું, અમે બધા જે કંઈ હશે ઘી ખીચડીમાં ઢોળાશે. જ્ઞાનીબેને કહ્યું, આ બનાસકાંઠાના અસ્મિતા પરની લડાઈ છે, જેટલું થશે તેટલું કામ કરશે, પણ એ નડશે નહીં. બનાસકાંઠામાં જ્ઞાનીબેને ઉઠાવ્યું ધારદાર હથિયાર. જ્ઞાનીબેને શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું, બનાસમાં બહારથી આવેલાને દાદા નહીં બનવા દઉં. તેમણે કહ્યું, તાલુકા કક્ષાએ તમામ ઓફિસ ખાલી પડી છે, વહીવટીતંત્રનો ઉપયોગ માત્ર પોતાના માટે કરે છે. પૂર્વ એમએલએ ગુલાબસિંહ રાજપૂત ઉતર્યા જ્ઞાનીબેનના સમર્થનમાં. જ્ઞાનીબેન માટે વોટ અને નોટની કરી માંગ. ગુલાબસિંહે કહ્યું, મામેરું એવું ભરજો કે બહેન માતર આવે. વલસાડ ભાજપના કાર્યકર્તાઓનું એક પછી એક લેટર બોમ્બ. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે કાર્યકર્તાઓ નારાજ. ઉમેદવારને લઈને ત્રીજો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ. ઉમેદવાર બદલવાની માંગ યથાવત. ધોરાજીમાં ફરી એક વખત પોસ્ટર યુદ્ધ. પોરબંદરમાં આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવા પોસ્ટર. ધોરાજીના અલગ અલગ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ પોસ્ટર્સ લગાવ્યા. ભરૂચ લોકસભામાં ચતુષ્પાંખ્યો જંગ ખેલાશે. પૂર્વ એમએલએ છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના. સંગઠનને ભારતીય આદિવાસી સેના નામ અપાયું. છોટુ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી. ટૂંક સમયમાં ચૂંટણી લડવાની કરશે જાહેરાત. છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાને બનાવવામાં આવ્યા અધ્યક્ષ. લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવારોનું મંદિર પોલિટિક્સ. ઊંઝામાં ભાજપના ઉમેદવાર હરિ પટેલે ઉમિયા માતાજીના દર્શન પર પ્રચારના કર્યા શ્રી ગણેશ. ગામડે ગામડે મંદિરે દર્શન બાદ ઉમેદવારોનો પ્રચાર. ભાજપના ઉમેદવાર હરિ પટેલ ઊંઝામાં નારાયણ કાકાને મળ્યા. તેમણે પૂર્વ મંત્રી અને પૂર્વ ઊંઝા ધારાસભ્ય નારાયણ કાકાને પગે લાગીને મેળવ્યા આશીર્વાદ. નારાયણ કાકાએ કહ્યું કે આંદોલન દરમિયાન હરિભાઈએ ભોગ આપ્યો છે, તે ટિકિટના હકદાર છે. પાર્ટીએ જે પસંદગી કરી છે એમાં કોઈ ભૂલ નથી કરી. વડોદરા લોકસભામાં જામ્યો ચૂંટણી જંગ. ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીએ સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન. વિવિધ મંદિરોમાં દર્શન કરી લીધા, આશીર્વાદ લીધા. કહ્યું, કાર્યકર્તાઓના પ્રાણ પ્રશ્નો સાંભળી રહ્યો છું. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ઉતર્યા પ્રચારમાં. જનસંપર્ક પર પહોંચી કાર્યકર્તાઓ સાથે બનાવી જીતની રણનીતિ. નિલેશ કુંભાણીનો દાવો, સુરતી અને સૌરાષ્ટ્રના મતદારો વોટ આપીને વિજયી બનાવશે. મહીસાગરમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. કોંગ્રેસના 3 ઉમેદવારો ફાગવેલ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. આણંદ, ખેડા, પંચમહાલના ઉમેદવારોએ દર્શન કર્યા. મહીસાગરમાં કોંગ્રેસે ફાગવેલ ભાથી દાદાના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ શરૂ કર્યા. કોંગ્રેસના કાર્યકર્તાઓને આગેવાનો ચૂંટણીને લઈને સજ્જ દેખાયા. પરસોત્તમ રૂપાલાના નિવેદન પર અમિત ચાવડાના પ્રહાર. પહેલા ગાળ બોલવાની, પછી માફી માંગવાની. પહેલા લાફો મારવાનો, પછી માફી માંગવાની. ક્ષત્રિય સમાજ મુદ્દે કરેલા નિવેદનને અમિત ચાવડાએ વખોડ્યું. બાબરા ખાતે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી. આગામી અમરેલી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી બાબરા તાલુકાના કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના આગેવાનોની બેઠક મળી. ગુજરાત લોકસભા ચૂંટણીમાં ઓવેસીની પાર્ટીની એન્ટ્રી થતા રાજકીય માહોલ ગરમાયો. ભરૂચ અને ગાંધીનગરથી ઓવેસીની પાર્ટી ચૂંટણી લડશે. એઆઈએમઆઈએમના પ્રદેશ પ્રમુખ સાબર કાબલીવાલાએ કહ્યું કે ગઠબંધનના પક્ષને ભારે પડીશું. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો મતદારોને રીઝવવાના કામે લાગી ગયા છે, તો બીજી બાજુ વહીવટીતંત્ર સહિત પોલીસ પણ સુરક્ષાને લઈને સતર્ક બની ગઈ છે. લોકસભાની ચૂંટણીને લઈને મહેસાણા જિલ્લાનો ચૂંટણી વિભાગ એક્શનમાં. ચૂંટણી વિભાગે નાગરિકોની ફરિયાદ માટે સી વિઝિલ નામની એપ્લિકેશન કાર્યરત કરી. અત્યાર સુધી 57 ફરિયાદો મળી. અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂનો કહેર. સ્વાઇન ફ્લૂના કેસમાં થયો વધારો. ચાલુ મહિનામાં 24 દિવસમાં 173 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા.
રાજ્યમાં ગયા મહિનામાં સ્વાઇન ફ્લૂના 110 કેસ, ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના 321 કેસ નોંધાયા. સ્વાઇન ફ્લૂના 5 દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ. સ્વાઇન ફ્લૂ સાથે કોરોનાની દસ્તક. અમદાવાદ શહેરમાં ફરી કોરોનાના કેસ નોંધાયા. સિવિલ હોસ્પિટલમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. રાજ્યમાં ગરમીના પ્રકોપની સાથે રોગચાળો વકર્યો. સપ્તાહમાં 10,000થી વધુ દર્દીઓએ લીધી સારવાર. વાયરલ ઇન્ફેક્શનના 1,572 કેસ નોંધાયા. સોલા સિવિલ હોસ્પિટલમાં રોજની ઓપીડી 1300ને પાર. સિવિલમાં 40 બાળકોને એડમિટ કરવાની ફરજ. હિપેટાઇટિસના 2 દર્દીઓ સોલા સિવિલમાં દાખલ. પીડિયાટ્રિકમાં રોજની ઓપીડી 800 નોંધાઈ. રાજકોટ અમદાવાદ વચ્ચે 31 માર્ચથી ઇન્ડિગોની ફ્લાઇટ થશે શરૂ. 78 સીટરની કેપેસિટી સાથેની ફ્લાઇટ ઉડાન ભરશે. ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ધરાવતા મુસાફરો માટે ઉપયોગી. ભાવનગરના ભાણગઢ ગામમાં ભર ઉનાળે પાણીની પારાયણ. 15 દિવસથી પાણી ન મળતા હાઈવે કર્યો બંધ. ભાણગઢ ગામના લોકોને ભારે હાલાકી. ભાવનગરના ભાણગઢ ગામમાં પાણી ન આવતા ગ્રામજનોમાં રોષ. પાણી નહીં તો વોટ નહીંના કર્યા સૂત્રોચ્ચાર. વલભીપુર પોલીસે ગામ લોકોને અટકાવ્યા. આરટીઈની પ્રવેશ પ્રક્રિયાનો સમય લંબાવાયો. 30 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અગાઉ 26 માર્ચ છેલ્લી તારીખ હતી. સિંહોની સુરક્ષાને લઈને હાઈકોર્ટ આકરા પાણીએ કહ્યું. સિંહ જંગલમાં રાજાની જેમ જ રહેતો હોય છે, તે સરકાર ધ્યાનમાં લે. સિંહોના મામલે હાઈકોર્ટની રેલવે વિભાગને પણ ફટકાર. રેલવે અને ફોરેસ્ટ વિભાગ રાત દિવસ કામ કરે. સિંહોના અકાળે થતા મૃત્યુ મુદ્દે એસઓપી બનાવવા અને સિંહોના મોત અટકાવવા નક્કર પગલાં લેવા આદેશ. 12 એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવા માટે રેલવે વિભાગને આદેશ. અમદાવાદમાં ધૂળેટીના દિવસે દારૂબંધીના લીરે લીરા. બિયરની ટીમ સાથે ડાન્સનો વિડીયો થયો વાયરલ. ધૂળેટીમાં યુવાઓ અને મહિલાઓ ભાન ભૂલ્યા. મહિલાઓએ પણ બિયરના ટીમ સાથે ડાન્સ કર્યો. સીડીએમ પાસે હરિદર્શન સોસાયટીનો બનાવ. જાફરાબાદમાં ટાવર ટોપ પર એસબીઆઈનું બિલ્ડિંગ ધરાશાયી થતા દોડધામ. બિલ્ડિંગ ધરાશાયી થતા 2ના મોત. અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતમાં અપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી. સગ્રામપુરા કૈલાસનગરની અંકિત અપાર્ટમેન્ટની ઘટના. બાલ્કની ધરાશાયી થતા ટેરેસનો ભાગ તૂટ્યો. બાલ્કની ધરાશાયી થતા લોકોમાં ભય. સુરતના કામરેજમાં વિદ્યાર્થિનીનો આપઘાત. અનાજમાં નાખવાની ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. વલસાડ જિલ્લામાં અકસ્માતમાં યુવકનું મોત. પારડીના પલસાણા ગામે અકસ્માતમાં યુવકનું મોત. 2 ટુ વ્હીલર વચ્ચે અકસ્માતમાં યુવક મોતને ભેટ્યો. પારડી પોલીસ મથકમાં અકસ્માત મુદ્દે ફરિયાદ નોંધાઈ. સુરતમાં 35 વર્ષીય જીમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત. ગવ્યર ગામના સાહિલ પટેલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. સાહિલ પટેલને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનો જીવ ગયો. રાજકોટમાં હાર્ટ એટેકથી 22 વર્ષીય યુવકનું મોત. સારવાર મળે તે પહેલા યુવકનું નિધન. યુવકના મોતથી ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો. માંડવી તાલુકાના બાડા ગામની કેનાલમાં ઊંટ પડ્યો. ગામ લોકોએ દોરડા દ્વારા રેસ્ક્યુ કરી ઊંટને બહાર કાઢ્યો. રાજ્યમાં ગરમીમાં થઈ રહ્યો છે વધારો. મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર નોંધાયું. રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગરમાં 39.5 ડિગ્રી, અમદાવાદમાં 38.6 ડિગ્રી, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું.
ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે. તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાશે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીને પહોંચવા આવ્યું, જેથી પ્રાણી સંગ્રહાલયમાં રહેતા 2000 જેટલા પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી. ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણી સંગ્રહાલયમાં કુલ 25 જેટલા કુલર મૂકવામાં આવ્યા. સુરતમાં 10 વર્ષીય સગીરાના મોતમાં ખુલાસો. સગીરાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે ગેંગરેપ બાદ તેનું ગળું દબાવીને હત્યા કરાઈ. કડોદરા પોલીસે 2 નરાધમોની ધરપકડ કરી. કેડિલાના માલિક રાજીવ મોદીની વધી શકે મુશ્કેલી. પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં રાજીવ મોદી સામે સીબીઆઈ તપાસની માંગની અરજી કરી. પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાની પીડિતાની રજૂઆત. અંકલેશ્વરમાં ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી. ₹96 લાખથી વધુની છેતરપિંડી. વંદના કેમિકલ કંપનીના માલિક સાથે છેતરપિંડી. 3 વેપારીઓએ બલ્કમાં ડ્રગ મંગાવીને છેતરપિંડી કરી. ખેડાના માલવડમાં 2 જૂથ વચ્ચે અથડામણ. જૂથ અથડામણમાં 7 લોકો ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સેવાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સુરતમાં મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસમાં ફરિયાદ. પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોય સામે દુષ્કર્મની ફરિયાદ. મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ કર્યો હતો આપઘાત. પ્રશાંત અને હર્ષના છેલ્લા ઘણા સમયથી હતા પ્રેમ સંબંધમાં. મહીસાગર જિલ્લામાં બુટલેગરો બેફામ. બાલાસિનોર પોલીસ ઇન્સ્પેક્ટર અંશુમાન નીનામા પર હુમલો. બુટલેગર મનીષ મહેરા અને વિક્રમ મારેવાડનો હુમલો. લુખ્ખા તત્વોને કોણ પીઠબળ આપે છે તે મોટો સવાલ. ઈડીની કસ્ટડીમાંથી કેજરીવાલે આદેશ કર્યો. કેજરીવાલે દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલયને કર્યા આદેશ. કેટલીક હોસ્પિટલ્સમાં ફ્રી બ્લડ ટેસ્ટ સેમ્પલ ઉપલબ્ધ નથી, તે આપવા માટે આદેશ. કેજરીવાલના આદેશ મુદ્દે આપે કહ્યું, કેજરીવાલ દિલ્હીના લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત. ઈડીની કસ્ટડીમાંથી કેજરીવાલનો બીજો આદેશ. દિલ્હીમાં કેજરીવાલના રાજીનામાની માંગ સાથે ભાજપનું વિરોધ પ્રદર્શન. ભ્રષ્ટાચારી કેજરીવાલ શર્મ કરોના પોસ્ટર સાથે ભાજપના હજારો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા.